તો જે માતાજી મિત્રો વાગ્યા છે 9 વાગે આપણે લોક સ્ટાર્ટ કરી દીધો. તો વાદરો છે ડાળો ભાજી નાખે છે એડામાં જો આપણે તગડતા આવીએ. આ જો કેટલા બધા છે હું તમને બતાવું. આ જો કેવા બેઠા છે ઉપર. બધા ડાળો ભાજી નાખે છે. જો બેસી રહ્યો જોયા. તો મિત્રો એડાની પથારી ફેવરી નાખે ભાજી ભાજીને ડાળા બધું રમણ ભ્રમણ કરે. વાત જ નહીં વાંચી. તો એક તો બેસી રહ્યો. તો જો હમણાં એવો નફટતો છે ને ગમે એટલું સોડક તમે તો એ કે ખાતા ને. તો આ કેટલા ભાજ્યા છે. આ જો આ ભાજી નાખી દીધી. તો આટલાથી ડાળું ભાજી નાખવાનું. જોજો બહુ ભજવાડ હોય એનો તો. આ બધા ભાજી નાખ્યા એને જો. હવે આવી રીતના બધા ડાળો ભાજી નાખી દેવાનું. તો મિત્રો લોગમાં જોડાઈ રહેજો. આગળ બતાવું છું. જો મોય છે તો મોય પેસી ભાજી નાખે. પેલું બેસી રહ્યું ઉપર. તો મિત્રો જો આપણે હાથમાં ચાલ લેવા. તો ચેહરસી આજે રહ્યા હતા ઘેર. ચેહરસીના પોટકો ઉપાડીને મોકલી દીધા છે ઘેર. હવે આપણે ઘેર જવું. વાગી ગયા છે 11:30. મારે એનું ખપ્પી સાફ. તો આનું આપણે ખપ્પી સાફ કરતા હતા. તો દીનાજી આયા બાઇક લઈને કોક બોલાવે એને એટલે ચિકન જોઈ ગયું. લસુણ તે દોડીને આવે. નેહાળ મેળવા જાય તો એને ભાઈ બુનનો. તો મિત્રો આપણે જવું હવે ઘેર. ચમકે ચેહરસીનો પોટકો ઉપડાવીને ઘેર મોકલી દીધો પહેલાં. હવે જવાનું છે ઘેર જઈને કોક કોમ કરશે બીજું. ચેહરસી આજ રહેતા ઘેર એટલે જો આટલા બધી ઢાળીઓ હોજ કરે હોય. આટલું હવે ચીલ દેખાય રે એટલું હોજી કરશે કીધું. એકદમ હોજ નહીં કરે. પાણી ઢોળ દેવાનું બાયણીમાં. મારે ખપ્પી લઈ લેવાની. ઘેર લઈ લેવાની આજ. હવે શું કરવી તો હવે મેળ દઈએ ઘેર લઈ જઈએ. પટી ગયું. મારે નહીં લેવાનું. બહેણી તો છે હેડ હું લઈ રહું. આપણે આનું તો ખપી ઉપાડીને હેડી નીકળ્યા પણ આપણો પાર આવતો નહીં. કેટલું બધું લેવાનું જો. કેટલી તોહણીઓ જતી બે દાંતેડા
બધું લઈને આપણે હવે કેડે તો એના વચ્ચે આ તમાકુના ખેતરમાં 2 ભાગ કર્યા આપણે. એટલે નેચાળો ભાગ ને ઊંચાળો ભાગ. જેમ કે પીતવામાં આડું હતું ને એટલે ઊભું પીત કરી છે. એટલે વચ્ચે નેક નાસી દીધી. એ નેક જે હજી હમી કરી દીધી. આપણે કાલે વળવાનું છે તમાકુનું પાણી. તો સવારે ખાતર બાતર નાખવાનું ચાલુ કરી દેવા. કાલ તો વરસાદ આવે એવું કરી દીધું હતું, પણ આજ વળી કોક દાડો સારો કાઢ્યો. જો બપોર પછી વાદળા ના આવી જાય તો. એટલે વરસાદની ચિંતા હતી બહુ. જો વરસાદ આવશે તો બધું બગાડશે. પણ અત્યારમાં તડકો કાઢ્યો, ચોખ્ખો દાડો કાઢ્યો એટલું સારું. અંદરથી થોડું ખોરવાનું છે, અંદરથી નહીં ખોરી. તમે બાપડા ના પાડી હતી ને અંદરથી પછી ચોથી પેલું નહીં હારી તો ખોરવું પડે. એ તો હોજી આવવાનું હજુ ફેર આટલા સુધી આ હજુ હોજ કરવું પડશે બધું. મારા ઓછા કાલ તો લેબડો ને બેબડો પાડીને ડાળા ચો નાસીને જતા રહ્યા રે. તો મિત્રો આપણે વાજી જશે એક અને જો જેવું કર્યું ચહેરે. કેમ કે આપણે આવ્યા છીએ લેબડા ઉપર ભમરા. માં ભમરા આવ્યા છે, એટલો ધૂણો કર્યો જો. આટલામાં તો એટલો ધૂણો છે નકરો. તો ભમરા આવ્યા હતા ઉપર લેબડા ઉપર. તો એ ભમરા તો ઉપર 2 જગ્યાએ બેસી ગયા જો. તમને દેખાય તો હું બતાવું. એક તો આ બેઠું, 2 જગ્યાએ તો બેસી ગયું. મેં બંધી દીધી ને. તો આપણે ચોફે ભમરા વધારે નહીં. જો આવાજ વાપર્યો ને મુકા ઝૂમ થાય તે 3 વાળો જાય ને એટલે આપણે એની રીતે હમણાં ઉપડી હટશે. 3 જગ્યાએ ધુવાળો કર્યો. 4 જગ્યાએ. એક બાજુ તો ચૂલામાં અને 3 જગ્યાએ પેલી બાજુ બહાર. 3 જગ્યાએ ધુવાળો કર્યો. તો વિહોમાં ખાવા બેઠા છે ને તો જતા રહે. વિહોમાં ખાવા જ બેઠા. બેહું હોત તો એરા એક જ જગ્યાએ બેહો. તારે અલગ અલગ 2 જગ્યાએ બેઠા હે ને. હા 2 જગ્યાએ બેઠા જો. બેહું હોત તો એક જ ડાળે બેહાઈ રહે. આ ચહેરા જેવું ચૂલા આગળ જેવું કરી જો આળો લાઈન. ચહેરા પીણે લેબડો પડે ધોરખા થોડાક લાય કદી ફેર ઉડીત હોય છે પેલું કરવા થાય એટલે જતા. વાયરો ચકોડાય હોય ને એટલે. અને આ બાજુ બેઠા હતા એ તો ઉડીને પેલામાં જતા રહી બધા. આપણે વાજેસીમાં અગરબત્તીમાં ન જતા રહી. પેણ થળીએ ચોપ્યું હોત તો જતા રહત. આ તો ઉડે તો ભેંસો નહીં ખાઈ જાય ને આપણે નહીં ખાઈ જાય. નહીં માં હા ભેંસો પાડીઓ બધું આવી જ ગયું તાણ. નહીં ચહેરા કીધું આપણે વાજેસીમાં અગરબત્તી થળીએ ચોપ જ જતા રહી. એટલે કીધું ભેંસો નહીં ખાઈ જાય. માં કે મારે પાડીઓ બે તો ભેંસો કીધી એક પાડીઓ ના આવી જી. દોહન કે બહાર નીકળી જાઓ. ચાણા ઉઠશે તે હવા એવી. તો મિત્રો આપણે ધૂણો તો કરે તો પણ ધૂણો તો બધો અળવો જાય હે ઓમ જાય જો. વાયરો એ બાજુ એટલે ચહેરા પેણ હતી હળગાય તું નીકળ હળગાય. હવે થોડું શેટું આમ. ઘડીક વાર તો ભમરા કરીને બધું રમણ ભમણ થઈ ગયું. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો આપણા. તો મિત્રો જો આપણે 4:30 વાગી ગયા. પોટકો કરી દીધો. આ તો હારી ચાલ લીધી નહીં માં. નહીં ખાતો ખીર નહીં ખાતો લઈને ચમકો શેઠ મજામાં ને. તમારી એરંડા ચી આવી
એમડા આવા છે જો બતાવી દે. હા જો માળ ચેવી આવી. હા જો ચેવી મસ્ત માળ હા નહીં બધી એવી જ છે જો. આવો અને એટલી લોબી માળ હા જો. હા જો બીજું બીજા ઘેર જ્યું પણ એ આ એડાના મિત્રો ડાળ જ એટલા ફાલ્યા છે તમે જુઓ કેટલા આ એક ડોકો આવડો છે. કેટલા ઊભા રહેજો હું ઘણું અને 1 2 ઘણા એવા જ નહીં પણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ડાળા દેખાય. તો હવે આવડા ડોકાના 14 ડાળા હોય તો 14 માળ તો આબાની જ છે. બધા એડા એક હાટું નહીં એક નહીં એવું છે. બધા એડા એવા જ છે જો. બિયારણ સારું હોય. હવે ભગવાન માતાજી કરે જો આ વાદળો હવે ખેહવી નાખે ને તો સારી વાત છે. જેમ કે એક વખત થયું તું એવું ખબર હે જે ધુવા કરે તો ને એટલે માળ બતાવી દેજો. આટલેથી મળી હજુ માળ ખેંચાઈ જાય છે જો. ટોટલ માળો એવી છે બધી મોટી જ છે જો. અને બધા ડોકાને એટલા ડાળા ફાલેલા છે જો. આ દોતીવાળા 7 નંબર બિયારણ 2 માં દોતીવાળા હાથવા આવ્યું હતું. અને જે આપણે પેલા બીજા એરંડાના થોડા ગાળા નાખ્યા હતા ને પેલા ખૂણામાં એ થોડું સેજ અલગ પડે પણ એ ડાળે તો આટલું જ છે ને એનું. એ પેલા એકદમ લીલા ડોકા હોય ને એવા આવવાનો હોઠો ધોળો દેખાય રે અને પેલો થડેથી લાલ હોઠો આવે રે. બધી માળો છે. ટોપ માળ નહીં આવી. આપણે આ એડા તો ચોમાસા 2 વખત વાયા અને 2 વખત શેડી નાખ્યા. પછી ત્રીજી વખત કોઈ હતું નહીં પણ તોય રાખ્યું તો તોય પાછા એડા આખું ખેતર ભરાઈ ગયું. એ પાછા રોજડા ખાઈ ગયા. આ જાણા અમે નેતા ને તાણા આર્યા એડા તો અમને બિલકુલ ગમતા જ નતા નહીં એનું. અને પાછા રોજડો ખાઈ ગયો તો બધા આટલામાં તો આ બધું રહ્યું ને આટલેથી મોડીને તો બધું તો રોજ ખાઈ ગયો હતો. અત્યારે કેમેરો કરીને બતાવી દો. જો ચલો હવે ઘેર ચલો. વધરા લોહી પીવી કોક કરીને ટેટા લાવો. સવારે મેં ધોળા તો અત્યારે તો પેલા હોમાં બેહી રહ્યા. આ જો પેલો બેહી રહ્યો એક તો યા લેબડા ઉપર. શું કરે ધોળા ખાતે ટેટા લાવો તો નાહી જોઈ. તેરા દાજી હમ નહીં કરું. આપણે ઓમ તગડો દાજી પેલા વાદરા હા જો. આપણે પેલી બાજુ તગડો પેલી બાજુ વાળા આ બાજુ કાઢે. તો મિત્રો પોર પર્યા એવું રોગ આવ્યો હતો ને તો જે આ બધો મોર રહ્યો ને આ બધો મોર પેલો ઠાર પડતો ને ધુવા ગરતો એટલે આ બધો મોર ગરી પડતો પોર. આ જે મોર રહ્યો ને એ બધો ગરી પડતો. આ એડાની કોટા જે બેસી ને કુકરી બધી ભોય પડી જતી એવો રોગ આવ્યો હતો. આવડી મોટી માળ હોય ને એમાં જો ખોટા એટલા બધા રહેતા જ નહોતા. પાણી પીને જા. તો અમારે માએ પોટકો બધીને તૈયાર કરી દીધો. એટલે ચહેરે વધરા તગડવા માટે હાથો કાઢી દીધો પાવડાનો. બોલો ઓનાથી મૂર્ખો મોણા જેવો. તારા જેવો કોઈ ગોડા ખરા ભાઈ. તાકાત છે એકદમ ની મિલવાની એમ કે ખાલી. ખોટ ના દે તો નકર ખોટ દઈ દઈને તો હાથ દુખાડે તું. કદી નહીં જોઈ એમ તો. તો મિત્રો આપણે થોડું પાણી પી લઈએ પછી ઘેર જઈએ.
ખેતરમાં કામકાજ પટી ગયું, ટાળીઓ બાળીઓ ચહેરે હોજ કરી દીધો. હવે જઈએ ઘેર, તો આપણે વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે હવે ભેંસો દો આવી ગયા, તો એક ભેંસ તો અમે દોઈ લીધી છે બોબડીને. જો પેલી બાજુ રહીને એને દોઈ લીધી પહેલાં. હવે મને ના હોય ને તો પેલા ખાડામાં પડી દો, હું આ બધું એક બાજુ લઈ લઉં. બધું કોલ કરે હે ઓ શિયાળા પાણી ઓછું. 3 વાગે પીએ ને તો નહીં પીતો. સવારે 11 વાગે પાયેલા હોય એટલે 3 વાગે પીતા નહીં, એટલે અત્યારે પાવું પડે. આ પેલા ખેતરમાં આપણે માળો રહે એવી ને એવી જ નહીં, અમે નહીં. તો જોઈ લે મિત્રો, અત્યારનું વાતાવરણ બધું નજારો જોઈ મસ્ત. દાળ આસમાનો જુઓ, એકદમ ટાટું. અને ધુવા તો ગરવા માંડ્યો. જો પેલો ધુવાળો થતો હોય ને એવું થવા માંડ્યું અત્યારથી. તો આ જો પેલી જેવું તોડે એવું કરે યા પાણી પડી જેવી તેવી હોકળ હોય તો તૂટી જ જાય ને એકી આસકા ભેગી. તો જો અમારા ઘડિયાને તો હવે છોડવાના બંધ કરી દીધા. જેમ કે આ રહી ને એરીએ એકદમ પાડો આયરી બટકા ભરતી, એટલે અમે હવે મને ખોણી કરી દીધી. કેમ કે આ તો અમે હવે ઘણવી થાય છે, જાણી હતી થાય એટલે મને ખોણ કાયમીથી મેલીએ જ છીએ. નહીં ખોણ ખાતી હતી એટલે પેલી નહીં અમે એને હવે એ ખોણ ખાય એટલે એને નહીં છોડતા હવે. અને 2 ટાઈમ ટોટીથી દૂધ પી દેવાનું. અને આયરી એ 2 ને ભેગું ખોણ મેળશે હમણાં, એટલે 2 ભેગી ખોણ ખાશે હમણાં. પાડીઓને તો ભેંસો હંગાત ને હંગાત જ ખોણ મેળવાની 2 ને. એવું નહીં કે ભેંસોને એકલી ખોણ મેળે પાડી નહીં મેળવાનું, પાડીઓ નહીં મેળવાનું. વાહ, પેલા એમાં કાઢેલું પડ્યું તબેકી. કોણ કાઢું સાર કાઢી હવ પાણી પીધું ને હવે સાર નાસીને બદલાઈ દે અંદર. હવ તો 2 કોણ લાવવાનું. હોવા આ ભેંસનું લાવવાનું હોય ને એનું લાવવાનું. તો આપણે આનું કાળી ડોલ છે હજી હોય તો નહીં. કાળી ડોલમાં ચાલશે પાણી, કાઢી છોડવાનું નહીં. એટલે આ પડી આ ફોડી નાખી ને હળી પડીમાં. તો મિત્રો આપણે હવે જો અમારા વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને લાઈકો કરજો અને સપોર્ટ તો ફૂલ કરજો. તો જય માતાજી મિત્રો, આજના માટે આટલું. કાલે મળશું નવા બ્લોગમાં. આજે વિડીયોને એન્ડ આપીએ છીએ, નવા વિડીયોમાં મળીએ કાલે. તો જય માતાજી.